હેલો ગાઈઝ, રાધે રાધે. આપણે આગલા વિડીયોમાં જોનતીબા વિશે પેલો વિડીયો બનાવ્યા હતા ને, એમને ઇકો વિશે મારી. તો આપણે જોનતીબાને પૂછો જોનતીબાનું શું ડિસિઝન લીધું એ. જોનતીબા, આપણે તમે પેલા ઇકો વિશે મારી હવે કઈ ગાડી લેવાની હતી? ભાઈ મિત્રો ઘણી કોમેન્ટો આવી હતી બરાબર, પણ હવે અમે એમ કે અમારા ઘર માટે હવે ડિસિઝન લીધું કે ભાઈ એર્ટિગા લાવી છે એમ. એર્ટિગા તો ચાર આપણે નોંધાવાની છે. હવે 2 દિવસમાં અમારે નોંધાવા જ આવશે બરાબર, અને પછી લાવશે એટલે અમે એર્ટિગાનો ફેર તમને કોમેન્ટ કરીને વિડીયો મળશે બરાબર. બીજું કોઈ કહેવું નહીં? ના, બીજું બધી કોમેન્ટો આવી એ બદલ ખૂબ ખૂબ આભાર. ડિસિઝન થઈ ગયું છે ભાઈ. શાનું? હાય ગાઈસ, આપણે ગાડી લાવવાની છે જોનતીબાને. એના આગલા દિવસે કે કોઈ પાછલા દિવસે આપણે હોટલમાં જમવા જવાનું. રેડી, ડન. અને આપણે જમવા જવાનું છે શિવરી આશીર્વાદ હોટલમાં. રેડી. અને જયંતીબા આપણે લઈ જવાના છે જમવા. ઈ દાડે જે ખર્ચો થાય બધો બધો જયંતીબાનો ખર્ચો છે. 10,000 થાય કે 10 લાખ રૂપિયા થાય. રેડી. જમવાનું અને ઠંડુ બંડુ ખાવાનું બધું. કહી દીધું. અને આ જયંતીબાએ અમને અહીંયા કીધું છે અમને. રેડી લઈ જવાના ખાવા. હા હા હા, તારની વાત તાર. તારની વાત તાર એટલે ગાડી લાવતા રે એમ. વિડિયો છે. રેડી. ના વાડા હોવે તા. આપણે જયંતીબા લઈ જવાના છે ખાવા હોટલમાં આશીર્વાદમાં શિવરી. હાસુ ખોટું. આપણે અર્ટિગા લાવવાની ઈ દાડે જવાનું છે હોત ને ઈ રીત ગાડી લઈને ખાવા. એર્ટિગા લઈને જવાની. રેડી.